મોર્નિંગ મિત્રો આપણને સ્વપ્ન જોવાના ગમે છે. સ્વપ્ન એ આપણા કલ્પનાની દુનિયા છે અને કલ્પના આપણે એ નહીં કરીએ કે જે વસ્તુ આપણને ગમતી હોય, એટલે આપણા સ્વપ્ન પણ ખૂબ જ સુંદર હોય છે. આપણને મિત્રો પ્રશ્ન થશે કે વિની સ્માઇલ આ વળી કેવું નામ છે કે જે આખા પાઠમાં આ પાત્રનો ઉલ્લેખ જ નથી. પરંતુ સાચું જોવા જઈએ તો મિત્રો, વિની એ તેજસ્વીનીનું પૂરેપૂરું નામ છે. તેજસ્વીની સ્માઇલ ખરેખર સાચું નામ એનું જોવા જઈએ તેજસ્વીની સ્માઇલ એટલે તેજસ્વીની હાસ્ય, તેજસ્વીનીનું હાસ્ય. એનું અહીં ટૂંકમાં વિની સ્માઇલ થઈ ગયું. મિત્રો અહીં આપણે એક્ટિવિટી 4 જોવાના છીએ. સોહોને તેના જીવનમાં બનતી ઘટનાઓનો ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેના મિત્ર મોહને કરેલા વાક્યો તેની ડાયરીમાં પાનામાંથી વાંચો. તો આપણે જરા જોઈએ. 6 January 2012 Friday. It was 6th January 2012. કે અહીં જો વોઝનો ઉપયોગ થયો છે. વોઝ એટલે હતી કે 2012માં જાન્યુઆરીની 6મી તારીખ હતી. ઇટ વોઝ માય બર્થડે એટલે જન્મદિવસ, કે તે દિવસે મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. બોટ એટલે ખરીદી, બાયનું ભૂતકાળનું રૂપ છે. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદી. મારા પિતાજીએ મારા માટે સાયકલ ખરીદી. ફોર મી એટલે મારા માટે, કે મારા પિતાજીએ મારા માટે સાયકલ ખરીદી. 11 February 2012 સેટરડે, કે 2012માં ફેબ્રુઆરીની 11 તારીખ હતી અને શનિવાર હતો. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. ટુક પાર્ટ એટલે ભાગ લીધો. બાઇસિકલ રેસ એટલે સાયકલ ચલાવવાની સ્પર્ધામાં, કે મેં સાયકલ ચલાવવાની સ્પર્ધામાં ભાગ લીધો. આઈ વોન એટલે જીત્યું. વિન એટલે જીતવું અને વોન એટલે જીત્યું એટલે સેકન્ડ પ્રાઇઝ, કે હું બીજું ઇનામ, સેકન્ડ પ્રાઇઝ એટલે શું, બીજું ઇનામ જીત્યો. આઈ ઓલ્સો વોન ધ ટ્રોફી. જો આપણને ચિત્રમાં બતાવે છે ટ્રોફી, કે હું ટ્રોફી પણ જીત્યો. હું ધીસ એટલે હું આ ટ્રોફી પણ જીત્યો. 4th May 2012 ફ્રાઇડે. 2012માં મે મહિનાની 4મી તારીખ હતી અને શુક્રવાર હતો. લુક એટ ધીસ પિક્ચર. લુક એટ એટલે ની તરફ જુઓ, આ ચિત્રની તરફ જુઓ. ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. હેડ એટલે થયો, મને અકસ્માત થયો. એક્સિડન્ટ એટલે અકસ્માત, મને અકસ્માત થયો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days, કે હું હોસ્પિટલમાં 3 દિવસ માટે રહ્યો. હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. હવે તમારે સાંભળવાની તેજસ્વીનીની વાત થઈ છે. સ્માઇલ ઇન ધ મિરર એટલે અરીસામાં જોઈને હસવું, અરીસામાં હસવું. પાર્ટ 1 તેનો ભાગ 1. ઇટ વોઝ 11th April 2011. જુઓ 11th April, બહુ સરસ. એની બર્થડે યાદ તમને એક્ઝામમાં પૂછાઈ શકશે કે એની બર્થડે ક્યારે હતી. તો 11 એપ્રિલ 2011 યાદ રાખવાની છે કે તે એપ્રિલ મહિનાની 11મી તારીખ હતી. 2011માં એપ્રિલ મહિનાની 11મી તારીખ હતી. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. કયો જન્મદિવસ હતો? 12, કે તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. ક્યારે હતો? 11 એપ્રિલ 2011 અને એનો 12મો જન્મદિવસ હતો. આ વસ્તુ 11/12 યાદ રાખવાનું. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ. હર એટલે તેના, ફાધર એટલે પિતાજી, ગિફ્ટેડ એટલે ભેટ આપી, બ્યુટિફુલ એટલે સુંદર, કે તેના પિતાજીએ તેને એક સુંદર બાઇસિકલ ભેટ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇસિકલ. યુનિક એટલે અદ્વિતીય, અજોડ. તે એકદમ અદ્વિતીય સાયકલ હતી. બાઇક એટલે ગાડી, સાયકલ, કે તે ખૂબ જ સુંદર સાયકલ હતી, અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, તેનો કલર ભૂરો હતો. સોફ્ટ સીટ, તેની સીટ પોચી હતી. અ લિટલ બેલ, સાયકલમાં નાની ઘંટડી હતી.
એન્ડ અ રિવર વ્યૂ મિરર. રિવર વ્યૂ મિરર એટલે શું? પાછળનું જોવાના દ્રશ્યવાળો અરીસો. આપણે ગાડીમાં ને ફોર વ્હીલરમાં જોઈએ ને આગળ અરીસો હોય છે જેના દ્વારા આપણે પાછળનું જોઈ શકીએ છીએ. તો અહીં સાયકલમાં પણ રિવર વ્યૂ મિરર એટલે પાછળ જોવાનો અરીસો પણ હતો. વેન તેજસ્વીની શો. વેન એટલે જ્યારે. તેજસ્વીની સો એટલે જોઈ. હર બાઇસિકલ કે જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ. સી સેડ તે બોલી. વાવ ખુશ થઈને તે બોલી વાવ. સી ફેલ્ટ પ્રાઉડ તેને ગૌરવની લાગણી થઈ. એને એમ થોડું કોઈક વસ્તુ આપણી પાસે કોઈ સારું આવી જાય મિત્ર સર્કલમાં તો આપણે કઈ મજા આવી જાય તેમ એને એમ સાયકલ આવી ગઈ એટલે તેને ગૌરવની લાગણી થઈ, અભિમાનની લાગણી થઈ. સી પેડલ્ડ એટલે સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ. પ્લેસ્ડ એટલે મૂકવું. હર ફૂટ એટલે પગ. તેણે તેનો પગ સી ફૂટ એટલે કે તેણે તેનો પગ ક્યાં મૂક્યો? લેફ્ટ પેડલ કે ડાબા પેડલ પર તેણે તેનો પગ મૂક્યો. એન્ડ યેલ એટલે બૂમ પાડવી. અને તે બૂમ પાડી. શું બૂમ પાડી તેણે? હિયર આઈ ગો હું આ ચાલી. હું એમ કરતી હું ખુશ થતી એ ચાલતી રહી. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર કે શું? તે વધારે ઝડપથી ચાલી નીકળી. વધારે ઝડપથી ચાલી. સી મૂવ્ડ એટલે જવું અને ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે ઝડપથી વધારે ઝડપથી સાયકલ લઈને ચાલી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. સી વેન્ટ એટલે ગઈ અને રિવર બેંક એટલે નદી કિનારે. તે નદી કિનારે ગઈ. સી ઇન્જોયડ એટલે મજા લેવી. તેણે મજા લીધી. શાની મજા લીધી? રાઇડિંગ સવારીની. રફ પાથ એટલે ખરબચડાવાળા રસ્તા પર કે તેણે ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાની મજા લીધી. સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ એટલે શું? કે ટોપ સ્પીડ એટલે ખૂબ જ ઝડપથી. ટોપ સ્પીડ એટલે શું? ટોપ સ્પીડ એટલે શું? કે ખૂબ જ ઝડપથી. કે તે ખૂબ જ ઝડપથી સાયકલ ચલાવી રહી હતી. ધેન સી નોટિસ્ડ એટલે ધ્યાન ગયું. તેનું ક્યાં ધ્યાન ગયું? રેડ બટન ઉપર. નિયર ધ બેલ કે જે ઘંટડીની નજીક હતું. કે તેનું ધ્યાન ગયું કે ઘંટડી પાસે લાલ બટન હતું અથવા ઘંટડી પાસેના લાલ બટન ઉપર તેનું ધ્યાન ગયું. વોટ વોઝ ધેટ તે શું હતું? તે વિચાર લાગે તે શું હતું? સી પુશ્ડ ધ બટન. પુશ્ડ એટલે દબાવવું. તેણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ અરે જુઓ તો ખરા શું થયું આપણે તે જોઈએ હવે. There came out a big fan on the rear wheel. Came out એટલે બહાર નીકળ્યો. બિગ ફેન મોટો પંખો. on the rear wheel એટલે પાછળના પૈંડા પરથી કે પાછળના પૈંડા પરથી એક મોટો પંખો બહાર નીકળ્યો. The fan started rotating. Started એટલે શરૂ થયો. rotating એટલે ફરવાનો. તે પંખો ફરવાનો શરૂ થયો. તે પંખો ફરવા લાગ્યો. રૂમ I thrilled તેજસ્વીની. It thrilled તેજસ્વીની. એ vroom એમ થવા લાગ્યું અને તેનાથી શું થયું? થ્રિલ એટલે ઉત્તેજિત થવું. જે પંખો જોર ફરતો હતો તેનાથી તેજસ્વીની ઉત્તેજિત થઈ. થ્રિલ તેજસ્વીની કે તેનાથી તેજસ્વીની ઉત્તેજિત થઈ. સી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. પેડલ એટલે પેન્ડલ મારવા. ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે પૂરી તાકાતથી કે તેણે પૂરી તાકાતથી
પેડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ, અરે શું ચમત્કાર. મિરેકલ એટલે ચમત્કાર. અરે ચમત્કાર, શું થયું ચમત્કાર? પંખો તો બહાર આવી જ ગયો હતો. હવે બીજું શું ચમત્કાર થયો તે જોયો. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈંડું. રોઝ એટલે રાઈઝનું ભૂતકાળનું રૂપ. રોઝ એટલે ઉંચકાવું, કે સાયકલનું આગળનું પૈંડું. રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન, કે એનું આગળનું પૈંડું જમીન પરથી ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન એટલે શું? પછી પાછળનું પણ ઉચકાયું, કે પહેલાં આગળનું પૈંડું જમીન પરથી થોડું ઉચકાયું અને પછી પાછળનું પૈંડું જમીન પરથી ઉચકાયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ એટલે શું? વોઝ ફ્લાઇંગ એટલે ઉડી રહી હતી. સાયકલ ઉડતી હતી, કે હવે આ સાયકલ ઉડતી હતી. સે પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ and up 3, 4, 5, 50 meters. She pedaled faster, કે તેણે વધારે ઝડપથી પેડલ માર્યા. ફાસ્ટર એટલે શું? ઝડપથી, કે તેણે ઝડપથી પેડલ લગાવ્યા. અને સાયકલ વેન્ટ અપ એટલે ઊંચે ગઈ. કેટલી? 3, 4, 5 કેટલી? જો 3, 4, 5, 50, કે 3, 4, 5 કે 50 મીટર જેટલી સાયકલ ઊંચે ગઈ. સી વોઝ થ્રિલ એટલે ઉત્તેજિત થવું, કે હવે તે ઉત્તેજિત થઈ. નાવ સી વોઝ ફ્લાઇંગ, કે હવે તે ઉડી રહી હતી. નાવ સી વોઝ ફ્લાઇંગ એટલે શું? કે હવે તેજસ્વીની ઉડી રહી હતી. ઓવર ધ રિવર, ક્યાં ઉડી રહી હતી? કે નદીની ઉપર, તે નદીની ઉપર ઉડી રહી હતી. સી લુક ડાઉન, ઓહ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. લુક ડાઉન એટલે નીચે જોયું. તેણે નીચે જોયું અને જોયું. શું જોયું? ઓહ, અરે ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અરે શું નદીમાં પતંગો છે? નદીમાં પતંગ છે. ઇટ વોઝ અ બોટ. નહીં, શું હતું? કે નદીમાં શું હતું? પતંગ નહીં હતા, પરંતુ હોડી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. ટર્ન એટલે ફેરવવું, ઘુમાવવું. હેન્ડલ કે એની સાયકલનું હેન્ડલ તેણે ફેરવ્યું. ક્યાં ફેરવ્યું? તો જો ટુવર્ડ્સ એટલે ની તરફ, વિલેજ એટલે ગામ, કે તેણે સાયકલનું હેન્ડલ ગામ તરફ ફેરવ્યું. સી સો હર સ્કૂલ. સો એટલે જોઈ. હર સ્કૂલ તેણે તેની શાળાને જોઈ. ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ, કે તેણે તેની શાળાને, ગામમાં તેણે તેની શાળાને જોઈ. અને બીજું શું જોયું? ધેર આર સો મેની લીવ્સ, ઘણા બધા પાંદડા, વૃક્ષોના ઘણા બધા પાંદડા. ઓન ધ રૂફ, કે શાળાની છત ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડા પડ્યા હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. જો અહીં વિલનો ઉપયોગ થયો છે. વિલ એટલા માટે કે આવતીકાલે કામ કરશે. શું કહે છે? આઈ વિલ ક્લીન, કે હું સાફ કરીશ. ધેમ તેને, ટુમોરો કે હું આવતીકાલે તેને સાફ કરીશ. તેથી અહીં વિલની જગ્યાએ વિલ મૂક્યું છે, કારણ કે તે આવતીકાલે એટલે ભવિષ્યમાં કરવાની છે. તેથી અહીં વિલનો ઉપયોગ થયો છે, કે હું આવતીકાલે તેને સાફ કરીશ. સી થોટ, તેણે વિચાર્યું, કે હું આવતીકાલે તેને સાફ કરીશ. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર. ત્યાંથી તે બીજું શું જોઈ શકી? વોટ એલ્સ વધુમાં, કુડ સી ફ્રોમ ધેર તેને ત્યાંથી વધુમાં શું જોઈ શકી?
એ આપણા માટે પ્રશ્ન છે. હવે આપણે વિચારવાનું છે કે તેણે બીજું શું શું જોયું. થેન્ક યુ.